સાદા નોર્મલ વડાપાઉં તો તમે ખાધા જ હશે, પણ આજે આપણે ફક્ત 10 જ મિનિટમાં અંદર બટાકાના વડાનું મસાલેદાર સ્ટફિંગ, ઉપરથી બેસનનું ક્રિસ્પી પડ અને સાથે વડાપાઉંનો મસાલો, જોરદાર સ્વાદમાં ઉલટા વડાપાઉં આજે આપણે બનાવીશું. જો એકવાર આ રીતે બનાવી લીધા તો તમે કાયમ આ જ રીતે બનાવતા થઈ જશો. આપણે 6 થી 7 નંગ વડાપાઉં બનાવવા માટે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવાની છે. બાફેલા 4 નંગ બટેકા લઈશું, તેની આપણે આ રીતે છાલ ઉતારીને તેને આપણે તૈયાર કરી લઈશું. બીજી બાજુ આપણે ખીરા માટે 1 કપ ચણાનો લોટ લેવાનો છે, એટલે કે બેસન, ચપટી હળદર, હિંગ, ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખીને ચપટી જ સોડા નાખીને તેને જરૂરિયાત મુજબ પાણી નાખીને મીડિયમ પાતળું એવું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. આ બેટર વધારે પાતળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં તેવું આપણે તૈયાર કરી લેશું. આ રીતની કન્સિસ્ટન્સી આપણી ચણાના લોટની હોવી જોઈએ. હવે બીજી બાજુ એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ મૂકીને એમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ ફૂટે તરત જ આપણે પીસેલા આદુ મરચાં લસણ, ચપટી, હિંગ અને થોડો મીઠો લીમડો નાખીને આ રીતે આપણે અડધી મિનિટ સુધી તેને સોતે કરી લઈશું. તરત જ તેમાં આપણે બોઇલ કરીને તૈયાર કરેલા બટેકાને આપણે આ રીતે હાથની મદદથી મેશ કરીને એડ કરી દઈશું. તમે ગ્રેટરની મદદથી પણ થોડા ખમણીને પણ એડ કરી શકો છો. ત્યાર પછી મસાલામાં હળદર, ધાણા જીરું, મીઠું, ગરમ મસાલો, આમચૂર પાવડર, અડધી ચમચી ખાંડ અને સ્વાદને બેલેન્સ કરવા માટે અડધું લીંબુ આપણે અહીંયા એડ કરી દઈશું. બધો જ મસાલો પ્રોપર આપણે આ રીતે મિક્સ કરી દેવાનો છે અને થોડા આપણે તેમાં ઉપર લીલા ધાણા એડ કરી દઈશું. ઉલટા વડાપાઉં બનાવવા માટે જે આપણે ટિક્કી બનાવવાની છે તેનું સ્ટફિંગ આપણે તૈયાર કરી લીધું છે. આ સ્ટફિંગ તૈયાર કરવામાં આપણે તેલનો ઉપયોગ બહુ જ ઓછો કર્યો છે, જેથી કરીને આપણો મસાલો એકદમ ડ્રાય બનીને તૈયાર થયો છે, જે ટિક્કી બનાવવા માટે એકદમ કમ્પ્લીટ છે. હવે 1 ચમચી જેટલો આ રીતે મસાલો આપણે હાથમાં લઈશું. પહેલાં આ રીતે આપણે ગોળ ગોળ બોલ જેવું વારી દઈશું અને 2 હાથની મદદથી ધીરે રહીને આપણે થોડું પ્રેશર આપીને આ રીતે ચપટા આકારની ટિક્કીઓ બધી આપણે તૈયાર કરી લેવાની છે. આ ટિક્કીના શેપ આપણે જે રીતે આપણે બન કે પાઉં લાવ્યા હોય એ સાઇઝના આપણે ટિક્કી તૈયાર કરી દેવાના છે. અહીંયા આપણા પાઉં મીડિયમ સાઇઝના હોવાથી મેં અહીંયા ટિક્કી પણ એકદમ મીડિયમ સાઇઝની તૈયાર કરી દીધી છે. ત્યાર પછી ટિક્કીને આપણે વડાપાઉંના બનમાં મૂકવા માટે આ રીતે બંને આપણે વચ્ચેથી એક કટ કરી લેશું. કટ કર્યા પછી વડાપાઉંના પાઉંને 2 ભાગમાં ડિવાઈડ કરીને એક બાજુ ગ્રીન ચટણી અને બીજી બાજુ બનાવેલો વડાપાઉંનો મસાલો આપણે સ્પ્રેડ કરવાનો છે. આ વડાપાઉંના મસાલાની રેસીપી ટાઇટલ પાસે લિંક કરેલી છે. હવે આ રીતે ઉપર ટિક્કી લગાવીને બીજા બંને ઉપર મૂકીને આ વડાપાઉંને આપણે ચણાના લોટમાં ડીપ કરવા માટે તૈયાર કરી દીધા છે. હવે બનાવેલા બેટરમાં આ રીતે બધી બાજુ પ્રોપર આપણે વડાપાઉંને આપણે કોટ કરી લેવાના છે. આ રીતે કોટ કર્યા પછી આપણે ગરમ તેલમાં આ વડાપાઉંને પ્રોપર આપણે ડીપ ફ્રાય કરી લેવાના છે. ધીમા તાપે આપણે વડાપાઉંને તળી લેશું. બંને બાજુ ઉલટ-સુલટ કરીને આ વડાપાઉંને આપણે એકદમ ગોલ્ડન ક્રિસ્પી તળીને તૈયાર કરવાના છે. બંને બાજુ આ રીતે ગોલ્ડન બ્રાઉન તળ્યા પછી આ વડાપાઉં એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે. અત્યારે ચોમાસાની ઋતુ હોવાથી આપણે બહારનું બિલકુલ ખાવાનું ટાળવું જોઈએ. જો આ રીતે તમે એકવાર ઘરે જ વડાપાઉં બનાવી લીધા તો મારી ગેરંટી જ છે કે તમે બહારના વડાપાઉં ક્યારે પણ ખાવાનું ભૂલી જશો. અંદર બટાકાના વડાનું મસાલેદાર સ્ટફિંગ, ઉપરથી બેસનનું ક્રિસ્પી પડ અને સાથે જે આપણે એકદમ લાજવાબ મેજિકલ વડાપાઉંનો મસાલો મૂક્યો છે તે એકદમ આ ઉલટા વડાપાઉંના સ્વાદમાં વધારો કરી દેશે. અત્યારે ચોમાસાની ઋતુ હોવાથી આ રીતે ગરમા ગરમ અને બહારનું ખાવાનું ક્યારેક મન થઈ જતું હોય છે, તો બહારનું ખાવાનું ટાળીને આ રીતે ગરમા ગરમ અને મસાલેદાર સુપર ટેસ્ટી વડાપાઉં આ મસાલા સાથે ચોમાસાની જે બહાર ખાવાની ક્રેવિંગ્સ છે તેને આ ઉલટા વડાપાઉં તૃપ્ત કરી દેશે. જો એકવાર આ ટ્રાય કરશો તો વારંવાર આ જ રીતે વડાપાઉં બનાવતા થઈ જશો. આ વડાપાઉં સાથે બનાવેલી ગ્રીન ચટણી પણ એકદમ આપણે ડ્રાય બનાવી છે. આપણે જે રેગ્યુલર ગ્રીન ચટણી બનાવતા હોઈએ છીએ તેમાં થોડું આપણે પાણીનો ભાગ ઓછો રાખવાનો હોય છે. જો તમને ગ્રીન ચટણીની રેસીપી જોતી હોય તો તે પણ તમે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને જોઈ શકો છો.
આ વડાપાઉં ગ્રીન ચટણી અને આંબલી અને ખજૂરની મીઠી ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. આ વડાપાઉંમાં પણ આપણે થોડો મસાલો ઉપરથી, જો તમને વધારે ભાવતો હોય તો આ રીતે સ્પ્રિંકલ કરીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો. આ મસાલો આ વડાપાઉં સાથે એટલો સરસ લાગે છે કે તમે આ મસાલો એકવાર બનાવીને મહિનાઓ સુધી ઘરમાં સાચવીને રાખશો તો જ્યારે પણ આવા વડાપાઉં કે આ રીતે ઉલટા વડાપાઉં, સેન્ડવિચ બનાવતા હોય કે કોઈ પણ તમે સાઉથ ઇન્ડિયન આઇટમ બનાવતા હોય જેવા કે ઢોસા, ઉપમા, ઉત્તપમ કે મેંદુવડા સાથે પણ આ મસાલો ઉપર નાખીને ખાવાની ખૂબ જ મજા આવે છે. સાંજના ટાઈમે કે નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે ગમે ત્યારે તમે બહુ જ ઓછા સમયમાં આ ઉલટા વડાપાઉં બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.